નિશુમને ઠીક નહોતું અને આજે એવું છે કે હજુ પણ એને 3 દિવસ જેવું થયું હજુ પણ. નિશુ લઈ જાઓ ડૉક્ટર અંકલ જોડે, અંદર લઈ જાઓ, પાછો લઈ જાઓ. ચલો ચલો લઈ જાઓ. એ નિશુ તને ડૉક્ટર અંકલે શું કહ્યું તું? આમ બતાવ. ડૉક્ટર કોઈ તકલીફ નથી ને? ના નિશુ પપ્પા સામુ જો તું ડૉક્ટર. આના બહુ ઉતાવળ આવી ગઈ છે ભાઈ ના. બહુ સરસ મજા આવી ગઈ ને? લાગે છે બધાય સાંભળ્યું છે. જો નિકેશ તો મને તો લાગી જ છે બહુ. તો ઓકે ખુશીને જી આપણે બધું જ ચાલશે. બધું જ ચાલશે. ઓકે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. એક દિવસના ગેપ પછી હું ફરીથી આવી ગઈ છું સરસ મજાનો વ્લોગ લઈને. સરસ મજાનો તો જો કે વ્લોગ નથી, બિકોઝ અત્યારે અમે લોકો પાછા જઈ રહ્યા છે નિશુને લઈને હોસ્પિટલ. કાલે વ્લોગ એટલા માટે જ નહોતો આવ્યો બિકોઝ નિશુને ઠીક નહોતું અને આજે એવું છે કે હજુ પણ એને 3 દિવસ જેવું થયું, હજુ પણ એનો તાવ છે ને. હા બેટા અહીંયા છો ગાય તો એને તાવ ચડ ઉતર થાય છે, એટલા માટે ફરી ચેકઅપ માટે જઈ રહ્યા છે. શું કહેશો નિકેશ? હેલો. તો એમાં એવું છે કે નિશુને આજે નહીં ઉતરે તાવ, તો એને રિપોર્ટ કઢાવવા પડશે. ડોક્ટરે કીધું 2 દિવસ સુધીમાં તાવ ના ઉતરે યસ તો આવું પડશે બતાવવા માટે. એટલે અમે લોકો જઈ રહ્યા છે કેમ કે હવે આગળ ડોક્ટર શું કહે છે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ એને એડમિટ ના કરવો પડે. તો હા બેટા જો અહીંયા ગાય આવવાની છે મોટી. સો નિશિવ છે ને બહુ ચીડચીડો થઈ ગયો છે કેમ કે આપણે બી બીમાર હોય ને તો આપણને કેવું થાય, બસ અત્યારે નિશિવની પણ એવી જ હાલત છે. હા બેટા તો અત્યારે અમે લોકો જઈએ છીએ નિશિવનું ચેકઅપ કરવા માટે. શું કહે છે શું નહીં, એને કેવું થાય જ્યારે તાવ ચડે ને ત્યારે તો એને બિલકુલ ના સારું હોય, પછી ઉતરી જાય એટલે નોર્મલ થઈ જાય. ચડ ઉતર થાય છે. યસ, તો પછી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને બધાને પહેલાં તો થેન્ક યુ સો મચ કે મને આટલો બધો સપોર્ટ કર્યો. મારું યુટ્યુબ અકાઉન્ટ થઈ ગયું છે વેરીફાઈડ. સો ઘણા બધા લોકોએ જોઈ લીધી છે મારી લાસ્ટ પોસ્ટ, તો બધાએ મને બહુ બધા સારા બ્લેસિંગ્સ આપ્યા છે, વિશ કર્યું છે. તો બધાને થેન્ક યુ સો મચ. નિશિવ શું છે? બોસ ગઈ. ઓકે, સો તમે કન્ટિન્યુ જોતા રહેજો વ્લોગ એન્ડ સુધી, બહુ મજા આવશે. અને હવે હોસ્પિટલ જઈએ શું કહે છે શું નહીં પણ તમારી સાથે શેર કરીશું. તો શું જોવે છે? બસ નિશુ બસ જોવાની છે બેટા? બસ જોવાની છે? બસ કેવું કરે? બસ જોવાની બહુ ગમે ને. શું આવ્યું? હમણાં અંદર જઈને રોવાનો છે. નિશિવ લઈ જાઓ ડૉક્ટર અંકલ જોડે, અંદર લઈ જાઓ, પાછો લઈ જાઓ. ચલો લઈ જાઓ. ચલો લઈ જઈએ નિશિવ. તો મસ્તી કરીશ નિશિવ? મસ્તી કરીશ? આમ છું ને મસ્તી કરીશ? ચલો ડૉક્ટર જો લઈ જાઓ. ચલો શું પપ્પા આવી ગયા? સો ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છે ઘરે. અને અહીંયા નિશિવ શું કરે? નિશુ ભાઈ છે ને બધું પેલામાંથી કાઢી એ વાળી. કરો શું કરવાનું? કેમ હેરાન કરું છું ભાઈ? શું કરવાનું બેટા? ચોરી લેવાની, પછી શું કરવાનું? નીચે નાખી દેવાની. પછી આમ કઈ બધું આમ નાખી દેવાની. તો નિશિવને શું કીધું એ તો કહી દો તમે. નિશુને એકચ્યુઅલી એવું કીધું ડૉક્ટરે કે હિમોગ્લોબિન ઓછું છે, એટલે કેલ્શિયમ ઓછું છે, ચૂનો માટી ખાય છે. મેં કીધું હા ભરીને ખાય છે રોજ. એમને છે એ નિશુ, એક મિનિટ, એ નિશિવ તને ડૉક્ટર અંકલે શું કહ્યું તું? આમ બતાવ. ડૉક્ટર કોઈ તકલીફ નથી ને? ના નિશિવ પપ્પા સામુ જો તું ડૉક્ટર અંકલે શું કહ્યું તું તને? પૂછો ને તમે. નિશુ નિશુ કહ્યું બોલા. એ બાપરે એ ના લઈ મારા દીકરા એ મારા હમણાં વઘારવું છે. નિશુ ઊભો થઈ. નિશુ ડૉક્ટર અંકલે તને શું કહ્યું તું? પપ્પાને કહે ને. શું કીધું તું બેટા? આમ જો. એવું કહ્યું તું? અને બીજું શું કહ્યું તું? પપ્પાને બતાવ. શું કહ્યું તું? બીજું શું કહ્યું તું? આમ દબાવે ને આમ. પછી બીજું શું કહ્યું તું? બીજું આમાં કહ્યું તું. એ હિમોગ્લોબિન ચેક કરતા હશે. એટલે નિશુને દવા આપી છે, 3 દવા આપી છે. આ બધું આમનું આમ જ છે મારે. સો આજે મમ્મી છે ને જવાની છે મૂવી જોવા બંને માટે. મમ્મી જવાના છે. યસ, બંને મમ્મી જવાના છે. અમે લોકો નિકેશ હશે ને એટલે મૂકવા, એટલે નિકેશ બ્લોગ લઈ લેશે તો આપણે આમાં અટેચ કરી દઈશું. ઓકે. આ 3 દવા છે. આ બંનેમાંથી જો આ એક જે છે ને એ 1 મહિનો આપવાની છે, આ બી 1 મહિનો. આ બે દવા 1 મહિનો કન્ટિન્યુ ચાલુ રાખવાની, આ 3 મહિના ચાલુ રાખવાની. અને એવું કીધું કે વજન નિશિવનું છે ને, મેં તમને લોકોને આગળના વ્લોગની અંદર કીધું હતું કે નિશિવનું વજન બહુ જ ઓછું છે. આજે એનું વજન 500 ગ્રામ વધી ગયું છે. ડૉક્ટરે એવું કીધું કે એ ખાય છે પીવે છે પ્રોપર, 500 ગ્રામ વજન વધી ગયું છે. મેં તો ખાઈ 2 દિવસથી તો ખાય છે. જોતો આ છોકરો
ગાઈઝ અત્યારે મમ્મી જઈ રહી છે મૂવી જોવા માટે, હું ને નિશુ જઈ રહ્યા છે મમ્મીને મૂકવા માટે, અને ત્યાંથી પ્રગતિમાંથી મારા બીજા મમ્મીને પણ લેવાના છે. સો કંઈની ફટાફટ આ લોકોને પહોંચાડીશું. સ્ત્રી જોવા જવાના છે, સો કંઈની ફટાફટ આ લોકોને પહોંચાડીશું મૂવી થિયેટર ઉપર. સો ચલો જઈએ. પહોંચી ગયા છે મીરજ અને મમ્મીઓ પહોંચી ગયા છે. હાય મમ્મી. સો આ સ્ત્રીની ટિકિટ છે, કરાવી દીધી છે બુક. ફટાફટ પહોંચી જાઓ ઉપર. 7:30 શો છે. કોઈ તકલીફ પડે તો કોલ કરજો, ને પતવા આવે એટલે 5-10 મિનિટ પહેલા કોલ કરજો તો હું લેવા આવી જઈશ. ઓકે ચલો બાય. કેવું લાગે છે કહેજો આવીને. ઓકે આવજો. બાય. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હા બસ અહીંયાથી 5મી માળ દબાઈ દો લિફ્ટ, આની પાછળ આગળ. હા સો ગાઈઝ અત્યારે અમે મમ્મીને અમને લેવા માટે આવી ગયા છે. પૂછી લઈએ કેવું લાગ્યું પિક્ચર. કેવું લાગ્યું? આના બહુ ઉતાવળ આવી ગઈ છે ભાઈના. બહુ સરસ. મજા આવી ગઈ ને? મજા આવી. ફૂલ પૈસા વસૂલ. કેટલું હસ્યા? બહુ આમ તો જો. આમ કોમેડી છે, હોરર છે, હા બધી રીતે સરસ પિક્ચર. બધાને જોવા આવાય ને. હવાય હા 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 બીક લાગે એવું નથી કઈ. હા મને તો બીક લાગતી હતી ભાઈ સ્ટાર્ટિંગમાં. મેં તારું સાસુને કીધું, મેં કીધું કાલે ખુશી બી ગઈ હશે. સ્ટાર્ટિંગમાં તો મને બીક લાગતી હતી નહીં નીકુ? હા કેવી બીક લાગતી હતી જોરદારની. સ્ટાર્ટિંગમાં પેલું માથું આવે ને ત્યારે. હા જો નીચે છે ને સ્ટીયરિંગ એ. હા રગડતું આવે છે ને એવું માથું એકદમ. મજા આવી ગઈ ને બાકી? બહુ મજા આવી. ઓકે બાય બાય. ટાટા. ટાટા. નિશુ ટાટા કહી દે, નાની ટાટા કહી દે. જય શ્રી કૃષ્ણ બેટા. બોલી રહી તો. સો અત્યારે અમે લોકોએ થાર મૂકી દીધી છે ઘરે. સ્વિફ્ટ લઈને નીકળી રહ્યા છે આંટો મારવા માટે. એટલે મારી જે ફ્રેન્ડ છે, હમણાં થોડા દિવસ પહેલાં તમે બ્લોગની અંદર જોયું હશે, કિનલ પારેખ, તો એમનો કોલ આવ્યો કે આપણે લોકો મળીએ. પછી મળવાનું તો ઘણા દિવસથી પાછું ફાઇનલ કરતા હતા, બટ થતું નહોતું. અને નિશુ નહોતો સુતો તો અમે વિચાર્યું કે આજે પાછા મળી લઈએ. શું કહેવું નિકેશ? યસ. તો સ્વિફ્ટ એટલા માટે લીધી છે કેમ કે થારમાં એ પાછળ સમાશે નહીં અને આગળ અનકમ્ફર્ટેબલ લાગે એટલે માટે. હા ભાઈ તો શું મા દીકો ઓ નિશિવનો ફ્રેન્ડ બનાવવાનો છે, નવો ફ્રેન્ડ વર્ધન. હે ને વર્ધન? જો રમીશ તું એના માટે સ્કૂટર લાવ્યો છું નિશિવ. સ્કૂટર આપીશ ભાઈને? આપણે કંઈક ખાઈશું, મને લાગી છે થોડી ઘણી ભૂખ. ઓકે ખાઈ લઈશું. હાલ આપણે એમને લઈ લઈએ. હેલો હાય વર્ધન. વર્ધન છે ને થોડું ઓલામાં આવી ગયો 2 મિનિટ. શું કહેવાય, ગુસ્સામાં કે? ઓકે વર્ધન હાય. હાય કરો બેટા. સારું થયું. એ વર્ધન બાબુ કેવું છે તો? એ વર્ધન સે હાય. હાય બાબુ. ડાયો થઈ ગયો થાય તો એવું છે ને. હાસ તો તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે હુક્કોમાં પેટ પૂજા કરવા માટે. ખુશીને લાગી છે ભૂખ. મને ભૂખ લાગી છે. આગળના ક્લિપમાં તમે ક્લિયર બોલ્યા છો બરાબર કે મને ભૂખ લાગી છે. બધાએ સાંભળ્યું જ છે. જો તો મને તો લાગી જ છે ભૂખ. તો મને તો લાગી જ છે, પણ તને નથી લાગી? હું નહીં ખાઉં, બસ ખાલી મરચાં જ ખાઈશ. મરચાં જ ખાઈશ? પાક્કું? ઓકે. તો આપણે શું ઓર્ડર કરાવીશું? હાય કરજો. હવે જો આપણે બેબીઝ માટે તો ફ્રેન્ચ ફ્રાય મંગાવીએ અને Okay. પછી ખુશીને જે આપણે બધું જ ચાલશે. બધું જ ચાલશે. ઓકે બાય ચલો બાય બાય. મળીએ હા. બાય વર્ધન. વર્ધન તો ફોનમાંથી જ ઊંચો નહીં આવતો ને દીકરો. તો યાર જો ને નિશુ હાલી આવી બેટ તું? હાલી આવી છે ને? ચલો ઓકે હાલી આવી છે. બાય બાય. વર્ધન ટાટા કર દો. અરે મારા ફોનમાં કંઈક થઈ ગયું. ઓકે બાય. બાય ટાટા. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 12:30 અને આજે ઊંઘવામાં બહુ લેટ થઈ જવાનું છે કેમ કે 12:30 તો જસ્ટ અમે લોકો ઘરે આવ્યા છે. હવે નિશુને સુવડાવીને પછી વ્લોગ એડિટ કરીને સૂવાનું છે. અને આજે મને બહુ મજા આવી અને મને છે ને ઘણા બધા લોકોનો રંગ પણ જોવા મળ્યો, મતલબ સાંભળવા મળ્યું. તો એવા લોકોથી છે ને દૂર જ રહેવું જોઈએ. અને અમુક લોકો એવા હોય છે જે આપણા સામે તો બહુ સારા બનતા હોય, આપણા પાછળ આપણી જ વાતો કરતા હોય, જે લોકોને આપણે હેલ્પ મતલબ કહેવાય ને આપણે જેની હેલ્પ કરી હોય એવા જ લોકો. એટલે આજ પછી મેં એવું ડિસાઈડ કર્યું છે કે ક્યારેય કોઈની ઉપર દયા નહીં ખાવાની અને ક્યારેય કોઈની હેલ્પ નહીં કરવાની. આજે મને કિનલદીને મળીને બહુ જ સારું લાગ્યું, એટલે બહુ મજા આવી. બટ અમુક લોકો આવા તમારી લાઈફમાં આવતા જ રહેશે. એટલે હું તમને લોકોને પણ કહીશ કે જાણ્યા જોયા વિચાર્યા વિના કોઈની ઉપર ક્યારેય પણ ટ્રસ્ટ ના કરવો, બરાબર. અને જે લોકો આપણને બદનામ કરતા હોય ને એ લોકો પોતે બદનામ ઓલરેડી થઈ જ જાય છે. પેલું કહેવાય છે ને કુદરતનો નિયમ છે કે આજે જે તમે કોઈની જોડે કરશો ને તમારી જોડે કાલે થવાનું છે. એટલે હું તો રાહ જોઈશ એ વસ્તુ રિપીટ થાય એ લોકો ઉપર એનો. અને વધારે પડતું આપણે કોઈની બદનામી નથી કરવી, બરાબર. કોકના પાપ આપણે શું કરવા દો, આ ભગવાન બેઠો છે. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.
મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.